કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ખાદ્ય સામગ્રી વિતરણ। વડોદરા શહેરની જાણીતી સેવાભાવી સંસ્થાઓ નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે। દિવ્યાંગો માટે સહાય, ધાર્મિક પ્રવાસોનું આયોજન અને ભૂખ્યાને ભોજન જેવી સેવાઓ માટે જાણીતા ડૉક્ટર સલીમભાઈ વોરા અને મિતવા રાવલના નેતૃત્વમાં આજના શ્રાવણ માસના પાવન મંગળવારના દિવસે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જરૂરિયાતમંદ લોકોને બિસ્કિટ તથા અન્ય ખાદ્ય સામગ્રી વિતરણ કરવામાં આવ્યું। આ સેવા કાર્ય લાભાર્થીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને તેમણે સંસ્થા તથા દાતાઓને દિલથી આશીર્વાદ આપ્યા। આવો આપણે સૌએ પણ આવી સંસ્થાઓને સહયોગ આપીને સમાજમાં બદલાવ લાવવાનો સંકલ્પ કરીએ। અમારી સંસ્થા નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અવારનવાર આવા બધા કાર્યક્રમો કરવામાં આવતા જ હોય છે અને આજે શ્રાવણ મહિનો ચાલે છે અને આજે અમે સ્લમ એરિયાના જે બાળકો છે એને અમે બિસ્કિટ અને અન્ય ચીજ વસ્તુઓનું વિતરણ કર્યું। એ બાળકોને બહુ ખુશી થઈ અને અમને પણ એમને બધી વસ્તુ આપીને બહુ ખુશી થઈ। કેવો કાર્યક્રમો કરતા હોય છે આપણે? અમારી સંસ્થા દ્વારા અનાજની કીટનું વિતરણ થાય છે, પછી બ્લાઇન્ડ લોકોને ધાર્મિક પ્રવાસનું એ થાય છે, અમે દવા પણ નિઃશુલ્ક આપીએ છીએ અને જમાડવાનું પણ અમારું કાર્યક્રમો ચાલતા હોય છે। અન્યને શું મેસેજ આપો? બસ બધા લોકોએ આવી રીતે આવી બધી વસ્તુઓમાં મદદ કરવી જોઈએ અને આપણી પાસે છે તો આપણે જે લોકો પાસે નથી એ લોકોને હેલ્પ કરવી જોઈએ થોડી ઘણી।